પ્રવચન નંબર 30. પ્રવચન નંબર 30. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનને આપણે શરૂઆત કરીએ છીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવન્તુ, સર્વત્ર સુખી. એક સુંદર કથાથી આજના પ્રવચન નવતત્વની શરૂઆત કરશું. એક નગરમાંથી 500 ગાડાઓ નગરની બહાર જઈ રહ્યા હતા. સિંહ કેસરિયા લાડુથી 500 ગાડા ભર્યા હતા અને થોડી વાર થઈ, 2-3 કલાક નીકળી ગયા હશે અને ગાડાઓ બધા પાછા ફરી રહ્યા હતા. 500 ગાડા લાડવા ભરેલા. નગરજનોને બહુ આશ્ચર્ય થયું કે આવું કેમ બન્યું. એટલે એક નગરજને પેલા ગાડા વાળાને પૂછ્યું કે ભાઈ 500 આ ગાડા જે લાડવાના ભરેલા હતા એ પાછા કેમ આવી રહ્યા છે? કે લાડવામાં કોઈ ખામી હતી? તમે જેને આપવા ગયા હતા એમને લાડવા કેમ સ્વીકાર્યા નહીં? ગાડા વાળાએ ભાઈને જવાબ આપ્યો કે ભાઈ તું જો, આ લાડવા તો ભરત મહારાજાએ બનાવેલા હતા. સિંહ કેસરિયા લાડુ છે. એક એક લાડવામાં વિશિષ્ટ પ્રકારની 84 સુગંધી વાળી ઔષધિઓ ભરેલી છે. એક લાડવો ખાઈએ તો મન તરબતર થઈ જાય, જાણે જિંદગીમાં ક્યારે આવું પહેલું ખાધું નહોતું એવો સુંદર લાડવો છે. એમ કરી અને ભાઈએ, એ ગાડા વાળાએ આ ભાઈને એક લાડવો કાઢીને ખાવા આપ્યો. પેલો ભાઈ તો લાડવો ખાતા ખાતા મંત્રમુગ્ધ થઈ ગયો કે આવો સુંદર લાડવો તો ભાઈ તમે પાછો કેમ લાયા? એને વધારે આશ્ચર્ય થયું કે આવો સુંદર લાડવા હતા, 500 ગાડા ભરેલા, ભરત મહારાજાએ બનાવેલા, અને બધા લાડવા પાછા કેમ આવ્યા? એટલે પછી ગાડા વાળાએ કીધું કે જો, ભરત મહારાજાએ ખૂબ પ્રેમપૂર્વક આ લાડવા બનાવેલા. ભગવાન ઋષભદેવ નગર બહાર પધાર્યા છે, એમની સાથે હજારો સાધુઓ છે અને સાધુઓને વરાવવા માટે ભરત મહારાજાએ ખાસ સ્પેશિયલ આ લાડવા બનાવ્યા. તો ભાઈ કે છે પાછા કેમ આવ્યા? તો પછી કે છે અમે વરાવવા લઈ ગયા, ભરત મહારાજા પણ જોડે હતા, પણ સાધુ ભગવંતોએ ના પાડી કે આ લાડવા અમને ખપે નહીં. તો કેમ ના ખપે? લાડવા તો એમાં એવું કશું છે નહીં કે લાડવા સાધુ ભગવંતને ખપે નહીં. ત્યારે સાધુ ભગવંતે વાત કરી કે સૌથી પહેલા આ લાડવા અમારા માટે બન્યા છે. ભરત મહારાજાને પૂછ્યું કે લાડવા કેમ બનાયા? ભરત મહારાજા તો સાધુનો વ્યવહાર, ઊંડો વ્યવહાર, સૂક્ષ્મ વ્યવહારનો ખ્યાલ નહીં કે સાધુ ભગવાન આપ આવવાના હતા, એની ખુશીમાં આટલા બધા મેં લાડવા બનાયા. સાધુ ભગવાન કહે છે એક અમારા માટે લાડવા બનાયા છે, અમારા માટે કોઈ બી વસ્તુ બનાવો, અમારા માટે કશું બી કરો, એમને ખપે નહીં, કારણ કે એનો દોષ અમને લાગે. સાધુનું જે નિષ્પાપ જીવન છે એમના માટે કોઈ કશું વસ્તુ બનાવે, કોઈ વસ્તુ કરે, એમને ખપે નહીં. બીજું કે તમે બધા લાડવા લઈને અહીંયા અમને વરાવા આવ્યા, સામે ચાલીને લાવો એ અમને ચાલે નહીં. પેલા ભરત મહારાજાને દુઃખ બી થયું અને આશ્ચર્ય બી થયું કે સાધુ ભગવાનનું જીવન આટલું બધું નિષ્પાપ
એમના માટે કોઈ કરે ચાલે નહીં, એમને માટે સામે ચાલીને કોઈ આપે એ ચાલે નહીં. અને ત્રીજી વસ્તુ, આ લાડવા એવી ઔષધિમાંથી બનેલા છે કે જેનાથી અમારો વીરતી ધર્મ, અમારો સંયમ ધર્મ એ નાશ થાય, અમારામાં એવી વાસનાઓ જાગૃત થાય, એટલે આ લાડવા તો અમારે ચાલે જ નહીં. ભરત મહારાજાની આંખોમાં આંસુ આવી ગયા. સાધુ ભગવાનને પગે પડ્યા. ઋષભદેવ પાસે પહોંચી ગયા ભરત મહારાજા, અને રડતી આંખો કહે છે, બધી વાત કરે છે. ઋષભ મહારાજ કહે છે કે ભરત, આ લાડવા તો અમને ચાલશે નહીં. અમારા સંયમ જીવન માટે આવા લાડવા અમે વરીએ એ યોગ્ય નથી. એટલે ભરત મહારાજ પૂછે છે કે આટલા લાડવાને હવે હું કરું છું? એટલે ઋષભ ભગવાન કહે છે કે તું નગરની અંદર બધા ગૃહસ્થને ઘેર આ લાડવા વેચી દે, એનાથી તને મહાપુણ્ય મળશે. અને પેલો ગાડા વાળો આ ભાઈને કહે છે કે જો હવે ભરત મહારાજા આ 500 ગાડા ભરેલા લાડવાને નગરમાં ઘેરે ઘેર વેચવાના છે, અદ્ભુત દાન કરવાના છે. અને આ દાનનો મહિમા, અઢળક પુણ્ય ભરત મહારાજા બાંધી રહ્યા છે. બહુ સુંદર વાત છે. પુણ્ય બાંધવાના જે કારણોનો આપણે ગઈ વખતે વાત કરી, એમાં સુપાત્ર દાન, ગઈ વખતે વાત કરી, સુપાત્ર દાન, પાત્ર દાન અને અનુકંપા દાન. સુપાત્ર દાન ઉત્તમ પુણ્ય, શ્રેષ્ઠ પુણ્ય સુપાત્ર દાનથી મળે છે. અને એનાથી ઓછું એવું પુણ્ય સાધર્મિક જે છે, સદગૃહસ્થ છે, એ લોકોને દાન કરવાથી મળે છે. એનાથી ઓછું પુણ્ય અનુકંપા દાનનું છે. ગઈ રીતે વાત કરેલી, ખૂબ સુંદર વાત શાસ્ત્રમાં લખેલી છે કે ઉત્તમ ઉત્તમ દાન માટે ઉત્તમ પાત્ર, ઉત્તમ દાનનું પુણ્ય મેળવવું હોય તો સૌથી પહેલું શું જોઈએ? ઉત્તમ પાત્ર જોઈએ. પછી બીજી ઉત્તમ વસ્તુ જોઈએ, આપણું જે દ્રવ્ય છે એ બી શ્રેષ્ઠ જોઈએ. ત્રીજું ઉત્તમ વચનો જોઈએ, આપણે જે આવકારથી, આદરથી જે દાન આપીએ છીએ એ શ્રેષ્ઠ વચનો જોઈએ. અને સૌથી શ્રેષ્ઠ ઉત્તમ ભાવ જોઈએ. આ 4 ઉત્તમ હશે તો આપણું પુણ્ય શ્રેષ્ઠ કક્ષાનું બંધાશે. અને શ્રેષ્ઠ કક્ષાનું બંધાયેલું પુણ્ય, જે 42 પુણ્ય પ્રકૃતિઓની આપણે વાત કરીએ છીએ, એ 42 પુણ્ય પ્રકૃતિમાંથી ઉત્તમમાં ઉત્તમ પ્રકૃતિઓમાં ઉદયમાં આવશે. આ એનું ફળ છે. 9 તત્વોની આપણે આગળ વાત કરવી છે આજે. ગઈ વખતે વાત કરેલી કે પુણ્ય તત્વ 9 રીતે આપણે બાંધીએ છીએ, એને 42 પ્રકૃતિ દ્વારા એને ઉદયમાં આવે છે. તો ગઈ વખત સૌથી પહેલી પ્રકૃતિની આપણે વાત કરેલી. સૌથી પહેલી પ્રકૃતિ કઈ કુંજલબેન? સાતાવેદનીય. સાતાવેદનીય કર્મ. જો આખું જીવન, આપણું જીવન શેમાં જવું જોઈએ? આપણી અભિલાષા શું હોય? સુખમાં જવું જોઈએ, બરાબર ને? આપણને ક્યાંય દુઃખ ગમતું નથી. કોઈ બી નાના જીવને પણ દુઃખ ગમતું નથી. કીડી જતી હોય ને તમે સહેજ આંગળી મૂકો ને તો કીડી ત્યાંથી રસ્તો બદલી કાઢશે. એને બી નાના જીવને પણ દુઃખ ગમતું નથી કોઈને. તો સાતાવેદનીય જે કર્મ છે એ આપણને શું આપે છે? સાતાવેદનીય કર્મ એ સુખ આપે છે, આપણને સાતા આપે છે. તો આપણા જીવનમાં સૌથી અગત્યનું આપણને જીવવા માટે જે ગમતું હોય ને, તે સાતાવેદનીય કર્મ છે. સાતાવેદનીય કર્મ સુખ આપે છે. તો પુણ્ય કર્મની આપણે વાત કરેલી કે જેવું કરો ને એવું પામો.
આ સાદો સિદ્ધાંત છે. તો સાતાવેદનીય કર્મ જે આપણે એનું ફળ જોઈતું હોય તો કેવા કાર્યો કરવા જોઈએ? તો બીજા જીવોને આપણે સાતા આપવી જોઈએ. આ સામાન્ય નિયમ, બરાબર. ગઈ વખતે વાત કરેલી કે બીજા જીવને તમે સાતા આપો, બીજા જીવને તમે સુખ આપો તો તમને બી સુખ મળે. એટલે સૌથી પહેલું આપણે વાત કરેલી કે સાધુ ભગવંતો, વડીલો આપણા પર જે ઉપકારી છે એ બધા જીવોને આપણે સેવા, શુશ્રૂષા, એમની જરૂરિયાત પૂરી કરવી, આ બધું સૌથી પહેલું સાતાવેદનીય કર્મ ઉપાર્જિત કરે છે. સૌથી બીજું, નાનામાં નાના જીવો પ્રત્યેની દયા, જીવોને અન્ન આપવું, પાણી આપવું, વસ્ત્ર આપવું, આ બધી વસ્તુનું દાન કરવું, એને જગ્યા આપવી, જરૂર પડે તો એને સુવા માટે જગ્યા પણ આપવી. આ બધા પુણ્યના કાર્યો કરીએ. જીવદયાના બધા કાર્યો, જૈણા ઘરની અંદર જૈણા સાચવી. આપણે ત્યાં આપણા ધર્મમાં જૈનાને જૈન ધર્મની માતા કીધેલી છે. તમે ઘરમાં જે રીતે જૈણા પાળો, નાનામાં નાના જીવોની કાળજી લો, આ બધું શું છે? જીવદયા છે. અને જીવદયાથી સાતાવેદનીય કર્મ બંધાય અને ઉદયમાં આવે ત્યારે આપણને જીવને સુખ મળે, સાતા મળે. આજે આપણે બધા મનુષ્ય ભવની અંદર મોટા ભાગના લોકો સાતા અને સુખ અનુભવી રહ્યા છે. એની પાછળનું કારણ એ છે કે પૂર્વભવની અંદર આપણે ઉત્તમ પ્રકારની જીવદયા કરી હતી. એ જીવદયા આ ભવમાં આપણે કરવાની છે, એનાથી બી આગળ વધવાનું છે. શ્રાવકના 12 વ્રતો, ગઈ વખતે વાત કરેલી, શ્રાવકના 12 વ્રતોનું પાલન એ આપણને સાતાવેદનીય કર્મ બાંધે. આપણે નહાતી વખત પાણીનો ગમે તેમ બગાડ કરીએ તો એ અસાતાવેદનીય કર્મ બંધાય. પાણીના જીવોનું દુઃખ, પૃથ્વીકાય જીવોને દુઃખ આપીએ, તેવુકાયના જીવોને દુઃખ આપીએ, વાવુકાયના પંખા ચાલુ કરીએ, ન જરૂર હોય ત્યાં પંખા ચાલુ કરીને બેસીએ, આ બધું વાયુકાય જીવોની હત્યા છે. અને આ બધામાંથી જેટલા દૂર રહીએ એટલા આપણા સાતાવેદનીય કર્મ બંધાય. એટલે સાતાવેદનીય કર્મ બાંધવા માટેના આ બધા પરિબળો છે, એનું આપણે ધ્યાન રાખીએ, પછી આગળ વધીએ. આપણે બીજી શેની વાત કરી હતી? બીજું ઉચ્ચ ગોત્ર, બરાબર. જો ઉચ્ચ ગોત્ર એટલે શું? આ બહુ સુંદર વાત છે, સહેજ માર્મિક વાત છે. ઉચ્ચ ગોત્ર વિશે થોડી સહેજ એની અંદર ભ્રમણા છે. ઉચ્ચ ગોત્ર એટલે શું? કે જે ગોત્રની અંદર તમને માન અને સન્માન મળે એ બધા ઉચ્ચ ગોત્ર કહેવાય. એને કુળ સાથે લેવા દેવા ઓછા છે, નથી એમ નહીં, પણ કુળ કરતા જે કઈ કુટુંબમાં તમે જન્મ્યા હો એ કુટુંબને એવું હોવું જોઈએ ત્યાં તમને માન અને સન્માન મળે, એ ઉચ્ચ ગોત્ર કહેવાય. હવે આપણે એક દાખલો લઈએ ભગવાન મહાવીર સ્વામી. તો બ્રાહ્મણ કુળ કઈ નીચું હતું? રાજાઓ પણ બ્રાહ્મણને નમન કરતા હતા, બરાબર ને? એ જમાનામાં બ્રાહ્મણ એટલે સરસ્વતીના પાઠક હતા. ભગવાનનો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, એ નીચ ગોત્રમાં જન્મ થયો. કેમ? તો જો રાજાના ગોત્રમાં જન્મ થયો હોત તો રાજાને જે માન સન્માન, એમના પુત્રને જે માન સન્માન મળવાનું છે એ બ્રાહ્મણ કુળમાં જન્મેલા છોકરાને ન મળે. બરાબર કુંજલબેન? હા, બરાબર. બરાબર. એ બ્રાહ્મણ કુળની અંદર ભગવાન જન્મ્યા હોય તો કેટલા લોકો એનું માન સન્માન કરવા આવે, એનો આદર સત્કાર કરવા કેટલા લોકો આવે? એના સમાજના લોકો આવે, બરાબર. બહુ તેના કુટુંબીજનો આવે. પણ રાજાને ત્યાં દીકરો જન્મ્યો હોય તો આખું નગર ઉમટી પડે. આ માન સન્માન, આ ઉચ્ચ કુળ એને કીધું છે કે તમે ઊંચા કાર્યો કરી શકો. ત્યાં તમારે એ રીતની યોગ્ય, ત્યાં યોગ સર્જાયો હોય, એવી યોગ્યતા હોય કે તમે એ કુળમાં રહીને સારામાં સારા ઓછામાં ઓછા કાર્ય કરી શકો, માન સન્માન મળે. એટલે આ ઉચ્ચ ગોત્ર અને આ નીચે ગોત્ર છે. તો ઉચ્ચ ગોત્ર કેવી રીતે બંધાય? તમને જો આદર સત્કાર જોઈતો હોય તો બીજાને આદર સત્કાર આપો.
બરાબર, સાદું, એકદમ સાદું ગણિત. તો ઉચ્ચ ગોત્ર બાંધવા માટે તમારે બધા જીવોનો આદર સત્કાર સન્માન કરવું પડે, એની પ્રશંસા કરવી પડે. આપણાથી જે વડીલો છે, આપણા જે ઉપકારી છે, ગુરુ ભગવંતો છે, એમનું વૈયાવજ, એમનો આદર, એમનો સત્કાર, એમનું બહુમાન જેટલું કરો એટલું તમારો ઉચ્ચ ગોત્ર બાંધવાનું કારણ બને. બરાબર, પ્રભુ પૂજા છે ને તમને ઉચ્ચ ગોત્ર બાંધી આપે. કેમ? પ્રભુ પૂજામાં આપણે ભગવાનનો આદર સત્કાર પૂજન કરીએ છીએ. બરાબર, કુંજલબેન આ વસ્તુ ખ્યાલ રાખો. જો આપણે પુષ્પ પૂજા કરતા શું બોલીએ છીએ? પુષ્પ પૂજાનો દુહો શું છે? સુરભી અખંડ કુસુમ ગ્રહી પૂજો ગસંતાપ સમજંતુ ભવિષ્ય ભય સંકેત ચાપ. પાંચ પકડીને પૂછીને જેના સિદ્ધ્યા કાજ રાજા કુમાર પાણને આપ્યા દેશ 18. પ્રભુજી ફૂલે પૂજ્ય, પ્રભુજી ફૂલે પૂજતા ઉચ્ચ ગોત્ર બંધાય. બરાબર ને? આ દોહાની અંદર ક્લિયર કટ લખ્યું છે કે ભગવાનની પુષ્પ પૂજા કરતા શું બંધાય? ઉચ્ચ ગોત્ર બંધાય. બરાબર, એટલે ભગવાનની સેવા પૂજા કોઈ બી વ્યક્તિનો આદર સત્કાર આપણને શું બાંધે છે? ઉચ્ચ ગોત્ર બાંધે છે. એટલે ઉચ્ચ ગોત્ર બાંધવા માટેના જે કારણો છે એમાં નાના આપણા જે વડીલો છે, ગુરુજનો છે, આપણા જે ઉપકારી છે, માતા પિતા છે, બધાનો આદર સત્કાર સન્માન. પછી કોઈ બી નાના જીવોનો આદર સત્કાર, કોઈનું અપમાન ન કરવું, કોઈને તોછડાઈ નહીં વર્તવી, કોઈની નિંદા ન કરવી. આ બધું ઉચ્ચ ગોત્ર બાંધવાના કારણો છે. બરાબર, પુણ્ય પ્રકૃતિ ઉચ્ચ ગોત્રની આ રીતે બંધાય. હવે આગળ જઈએ. જો આપણે 42 માંથી 2 પ્રકૃતિઓ પૂર્ણ કરી, હવે આજે ત્રીજી ચોથી. હવે આની અંદર જે કુંજોબેનનો પ્રશ્ન છે આપણે લેવાનો છે. મનુષ્ય ગતિ અને મનુષ્યનો પૂર્વ ગતિ બંને નામ કર્મ છે. આ બે નામ કર્મ એ પુણ્ય પ્રકૃતિમાં આવે. એટલે મનુષ્યની ગતિ જે કર્મ બંધાય એ શેનાથી બંધાય? એ પુણ્ય પ્રકૃતિ. બરાબર છે. હવે આપણે 3 વસ્તુ સમજી લઈએ કે એક આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ શું કરે? ગતિ પ્રમાણે સ્થિતિ બાંધે. બરાબર, કુંજલબેન જો તમારો પ્રશ્ન અહીં આવી રહ્યો છે, બરાબર છે? હવે આયુષ્ય ગતિ નામ કર્મ છે. આયુષ્ય ગતિ નામ કર્મ એ શું કરે? અરે ગતિ નામ કર્મ શું કરે? એ મનુષ્ય ગતિ, દેવ ગતિ, નરક ગતિ કે તિર્યંજ ગતિ નક્કી કરે. બરાબર, કર્મ. આપણે જો 4 ગતિ છે, એક મનુષ્ય ગતિ, દેવ ગતિ, નરક ગતિ અને તિર્યંજ ગતિ. તો મનુષ્ય ગતિ એ સારી ગતિ છે, એટલે એને પુણ્ય પ્રકૃતિ મૂકવામાં આવ્યું છે. દેવ ગતિ બી શુભ ગતિ છે, કારણ કે દેવોને ત્યાં સુખનો અનુભવ છે, મનુષ્યને મોટા ભાગે સુખનો અનુભવ છે. એ ઉપરાંત મનુષ્ય ગતિ એટલી એવી છે કે જેમાં તમે કર્મની સંપૂર્ણ નિર્જરા કરી શકો. કેવળ જ્ઞાન ફક્ત ખાલી મનુષ્ય ગતિમાં મળે. અને મનુષ્ય જીવ મુક્ષે ફક્ત ખાલી મનુષ્ય ગતિમાં જાય. એટલે મનુષ્ય ગતિની આ વિશિષ્ટતા છે. એટલે મનુષ્ય ગતિ પામી એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. બરાબર છે? એટલે મનુષ્ય ગતિ. હવે મનુષ્યનું પૂર્વી ગતિ. એટલે મનુષ્ય પૂર્વી ગતિ એટલે મનુષ્ય ગતિ બાંધી છે. બરાબર છે? જીવે. હવે જીવ નું મૃત્યુ થાય પછી બીજી ગતિમાં જવાનું થાય, એટલે એને જે બાંધેલી ગતિ, એને જે બાંધેલી જાતિ, એ પ્રમાણે જીવને ત્યાં જવાનું થાય. બરાબર, કુંજલબેન? ધારો કે એક જીવ મરી ગયો, મનુષ્ય ગતિ અઢી દ્વીપમાં છે. હવે એની જાતિ નક્કી થઈ કે ભાઈ એ આફ્રિકાની અંદર આ જાતિમાં એનું ઉત્પન્ન થશે. જાતિ નક્કી થઈ. બરાબર છે? જો મનુષ્ય ગતિ નક્કી થઈ, જાતિ નક્કી થઈ,
હવે જીવને ત્યાં પહોંચવાનું છે, તો જીવને ત્યાં પહોંચાડે કોણ? તો મનુષ્યનો પરવી ગતિ જે નામ કર્મ છે એ પહોંચાડે. બરાબર? જીવ જો જ્યારે જીવ મૃત્યુ પામે અને બીજી ગતિમાં જવાનું થાય એટલે સૌથી પહેલા એ સીધો જાય. ઊંચે જાય તરત એનું જે કાર્મન વર્ગણા છે, જે નામ કર્મ છે, જે ગતિ નામ કર્મ, જાતિ નામ કર્મ, એને ખબર છે કે મારે અઢી દ્વીપમાં કે જંબુ દ્વીપમાં કે અમેરિકાની અંદર કે આફ્રિકામાં મારે અહીંયા જવાનું છે. એટલે તરત જે આનુપૂર્વ ગતિ છે એને એ દિશામાં લઈ જાય અને એ ગતિમાં લઈ જાય ને જ્યાં જવાનું છે, જે યોનિમાં જવાનું છે, આનુપૂર્વી ગતિ એને લઈ જાય. બરોબર કુંજલબેન? હા, એટલે એ સહાયક બને એમાં. બરાબર. હવે તમને બીજો એક દાખલો આપું સમજવા માટે. આપણે ત્યાં યુદ્ધમાં ગાઈડેડ મિસાઇલ વાપરે છે. બરાબર? યુદ્ધની અંદર ગાઈડેડ મિસાઇલ હોય છે ને કે ભાઈ મિસાઇલ છોડે તેનું લક્ષ્ય નક્કી હોય. બરાબર? બરાબર. એનું લક્ષ્ય ભાઈ આ વિમાનને તારે ભેદવાનું. બરાબર છે? એટલે મનુષ્ય ગતિ નક્કી છે કે ભાઈ તારે ત્યાં જવાનું છે. હવે લઈ કોણ જાય એને? બરાબર. પેલી મિસાઇલ જે જતી હોય એ ડાયરેક્ટ કોણ કરે? એની પર જે સોફ્ટવેર છે એને ડાયરેક્ટ કરે કે તું આ વિમાન પર જાય એટલે એ તરફ પેલી મિસાઇલ વળે, એની પાછળ પડે અને વિમાનને ભેદે. બરાબર? હા, એવી રીતે મનુષ્યનું પૂરી એને સહાય કરે. આ મનુષ્ય પૂરી ગતિ આ છે. બરાબર છે? સમજાય. ખ્યાલ આવી ગયો? હા, થેન્ક યુ. એકદમ સમજાઈ ગયું. હા, તો એટલે આપણે જો આ જાતિ નામકર્મ આવશે પણ સૌથી પહેલા મનુષ્ય ગતિ અને મનુષ્યનું પૂર્વી ગતિ, આ બંને પુણ્ય પ્રકૃતિ. બરાબર? મનુષ્ય ગતિ કેવી રીતે મળે કુંજલબેન? ફરીથી મનુષ્ય ગતિમાં જન્મ લેવો હોય તો આપણે શું કરવું પડે? એ અગત્યનું છે. નવ તત્વ જાણવા પાછળ ભાઈ આપણે કશું મેળવવું છે. આપણે નારકીમાં જવું નથી, આપણે ફરીથી તીરેજ બનવું નથી. આપણે કાં તો મનુષ્ય કાં તો દેવગતિ. બરાબર ને? આટલું નક્કી છે. તો મનુષ્ય ગતિ મેળવવા માટે આપણે શું કરવાનું? જો બહુ આપણે ત્યાં શાસ્ત્રમાં બહુ સુંદર વાતો લખેલી છે કે જેથી આપણા જીવનું હંમેશા મંગળ થાય, કલ્યાણ થાય. તો શું તમારે જે જીવ જે સાલસ હોય, નિખાલસ હોય, જુઓ જે જીવ સાલસ હોય એના કપટ ના હોય, માયા ઓછી હોય, અભિમાની ના હોય, ક્રોધી ના હોય, એ જ એવા જીવો જેના કશાય મંદ કક્ષા ના હોય, એ બધા જીવો ફરીથી મનુષ્ય ગતિ મેળવી શકે. બરાબર કુંજલબેન? જેમાં સાલસતા હોય, જે નિર્દોષ હોય, જે સાલસ હોય, જે બહુ કદાગ્રહી ના હોય, વાતે ક્રોધી ના થઈ જતો હોય, ખૂબ લોભ ના હોય, લોભ માટે ઘણા પાપો કરે એવો જીવ ના હોય, તો આ બધું મંદ કક્ષાનું ના હોય એવું નહીં. આ બધું મંદ કક્ષાનું હોય તો બીજી ગતિ આપણને કેવી મળે? મનુષ્ય ગતિ મળે. બહુ સીધું છે. જો આમાં એવું નથી લખ્યું કે તમે શ્રાવક છો કે તમે જુઓ કોઈ પણ જીવ હોય, કોઈ બી જીવ, કોઈ બી સાળસ હોય, ભોળો હોય, બધું સ્વીકારે, એને બહુ કઈ કદાગ્રહ હોય નહીં. જો બીજાને પરોપકાર માટે તત્પર હોય, કોઈનું દુઃખ જોઈને એના હૃદયની અંદર દુઃખ ઉત્પન્ન થાય, કોઈ જીવને મારવા માટે એનું મન માને નહીં. આપણે ત્યાં છે ને, આપણે ત્યાં હજુ આપણે ત્યાં આ બધા પાણી, પૃથ્વીકાય, અપકાય, વાયુકાય જીવોમાં આપણે જાણીએ છીએ ખરા કે જીવ છે, પણ એ જીવને આપણે આપણી અંદર એ માન્યતા નથી કે આપણે નહાતી વખતે આપણા જીવો મરી જશે. એ કરુણા ભાવ હજુ આપણામાં ઉત્પન્ન થયો નથી. પાણી વાપરીએ કે પંખા ચાલુ કરીએ ત્યારે મનની અંદર કરુણા કે હું વાયુકાયના જીવોની હત્યા કરું છું, આ મનની અંદર જ્યારે ભાવ હોય ત્યારે કરુણા કહેવાય. બરાબર છે?
કોઈ બી જીવની હત્યા કરીએ, આપણે ગાડી ચલાવતા હોઈએ અને અચાનક કૂતરો આવી જાય તો શું થાય? ગાડી સ્પીડમાં હોય તો બહુ અઘરું છે. સાચી વાત. રૂટીન લાઈફમાં આપણને એટલો વિચાર નથી આવતો. તો આ જે વિચાર જે છે ને, એ આપણી પાત્રતા ડેવલપ કરવાની છે કે આપણે આપણા હૃદયની અંદર નાનામાં નાના જીવો પ્રત્યે કરુણા હશે, એમના માટે પ્રેમ હશે, એમના માટે લાગણી હશે, તો આપણો મનુષ્ય ભાવ આવતી ગતિનો નક્કી છે. બરાબર છે? એટલે આપણે ત્યાં જો ભગવાને જે મૂળ વાત કરી છે, જે મૂળ 3 સિદ્ધાંતો આપ્યા છે, કયા આપ્યા છે? અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. એટલે તમારા મન વચન કાયાથી તમે કોઈની હિંસા ના કરો, કોઈને દુઃખ ના પહોંચાડો. બરાબર ને? તમારું જીવન એવું હોય પરોપકારમય. આજે જૈનો ગઈ વખતે બી વાત કરેલી હતી કે જૈનોનું જીવન પરોપકારમય હોય છે, એટલે તો જૈનો પાસે આટલી સંપત્તિ છે. આ પુણ્યનું ફળ છે. કોઈ પૂછે કે જૈનો પાસે સંપત્તિનું કારણ શું? એમના પુરુષાર્થથી ઓછી છે? પુરુષાર્થ તો બધા કરે છે. પુરુષાર્થ સાથે જે પુણ્ય છે, જે પુણ્ય કર્મ બાંધીને આયા છે, એને કારણે શ્રાવકો આજે જૈનો પાસે સંપત્તિ, શ્રેષ્ઠ સંપત્તિ છે. અને સારા શ્રાવકો આ સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ બી કરે છે. આજે જીવદયા, પાંજરાપોળ, ઉપાશ્રય, દેરાસર, 7 ક્ષેત્ર, અનુકંપાદાન, આ બધું જૈનો સારી રીતે કરે છે. એની પાછળનું કારણ શાસ્ત્રએ, ભગવાને કહેલો જે માર્ગ છે, તારા દિલમાં તું કરુણા રાખ, સામા જીવો પ્રત્યે તારી એના દુઃખ અને એમાં તારી લાગણી બતાય અને તું મદદ કર. એટલે આ બધાના કારણે મનુષ્ય ગતિ બંધાય. બરોબર છે? હવે આગળ ચાલીએ. મનુષ્ય ગતિ અને મનુષ્યના પૂર્વી બંને ક્લિયર થઈ ગયા? હા, એકદમ બરાબર છે. હવે 4 પદી, 5મી ને 6ઠી, દેવગતિ ને દેવાનુપૂર્વી. દેવગતિ ત્યાં સંપૂર્ણ સુખ છે, ત્યાં દુઃખ છે નહીં. જો દેવગતિમાં છે ને, પુણ્ય ખર્ચાઈ જાય બધું. જે બાંધેલું પુણ્ય હોય એ ખર્ચાની જગ્યા કઈ તો દેવગતિ. બરાબર છે? તો દેવગતિ ને દેવાનું પૂર્વ એટલે જીવ મૃત્યુ પામે. પછી જો દેવો બી 4 પ્રકારના આપણને કીધેલા છે. કયા કયા? વૈમાનિક દેવ, પછી જ્યોતિષ દેવ, ભુવનપતિના દેવ અને વ્યંતરના દેવ. બરાબર છે? વાણ વ્યંતર પછી આપણે એના પેટા વિભાગો જોતા નથી. તો આની કોઈ બી જાતિ નક્કી થાય અને દેવાનું પૂર્વ નામ કર્મ દ્વારા એ જીવ જે જાતિમાં જે જગ્યાએ ઉત્પન્ન જવાનું છે, ત્યાં દેવાનું પૂર્વક નામ કર્મ એને ત્યાં લઈ જાય. બરોબર છે? તો હવે આપણી પાસે પ્રશ્ન છે કે ભાઈ દેવગતિ કેવી રીતે પ્રાપ્ત થાય? મનુષ્ય ગતિ તો ભાઈ જીવ સારસ હોય, એના હૃદયમાં કરુણા હોય, બીજા પ્રત્યે એને લાગણી હોય, આ બધાના કારણે કપટ ના હોય, કસાય ઓછા હોય. પણ દેવગતિ કેવી રીતે મળે? તો દેવગતિ તમારું જીવન સંપૂર્ણ મહાવ્રતધારી હોય, નિષ્પાપ જીવન જીવતા હો, નાનામાં નાનો જીવ, એના જીવની સંપૂર્ણપણે જીવ રક્ષા કરતા હો, જીવ દયા કરતા હો, કશાયો નો સંપૂર્ણ ત્યાગ કરેલો, કશાયો ક્ષીણ થઈ ગયેલા હોય. આપણે ત્યાં મુનિ ભગવંતોનું જીવન કેવું હોય છે તમે જુઓ. 36 ગુણ, 36 ગુણમાં શું શું છે કુંજલબેન? આપણે ત્યાં ગુરુ ભગવંતોને કેટલા ગુણના ધારક કીધા છે? 36 ગુણ. કયા કયા? 9 બ્રહ્મચર્યની વાત. બરાબર? 5 મહાવ્રતો, પછી 4 કસાયનો ત્યાગ, પછી 5 સમિતિ, પંચેન્દ્રિય સંવરણ,
સહનવીય છત્રીસ ગુણનું વર્ણન. બ્રહ્મચર્ય બુદ્ધિ ધરો ચવ્ય કસાય મૂકો એ કોઈ 1800 ગુણે અઠાર બરાબર. પંચમો 4 હોય છે. કસાયથી મુક્ત બરાબર. 5 મહાવ્રતથી યુક્ત, 9 બ્રહ્મચર્યની વારથી યુક્ત. એટલે કે મુનિ ભગવંતોનું જીવન કોઈ નાના પ્રકારનું પણ પાપ ન મનથી, ન વચનથી કે ન કાયાથી એ કરવા વાળું જે જીવન છે એ જીવન એમને કઈ ગતિમાં લઈ જાય? દેવગતિ. દેવગતિમાં લઈ જાય. સાધુ ભગવાન તો મોટે ભાગે એવું કહેવાય કે મૃત્યુ પછી કાળ ધર્મ પામ્યા પછી એ દેવગતિમાં છે. દેવગતિમાં છે. બરાબર છે. જી. બીજું કે જે જીવનમાં ખૂબ સહન કરે, જો એક આ નિષ્પાપ જીવન જીવે, પછી બીજું મોટું કારણ કે જે જીવો પુષ્કળ સહન કરે, જે જીવોનું સહન પુષ્કળ કરે, તિર્યંશમાંથી બી દેવગતિમાં જાય. જે પોતે નિષ્કામ ભાવે, પોતાને ખબર નથી પછી સહન કરતા જ જાય, સહન કરતા જ જાય, ગમે તેવું દુઃખ સહન કરે તો એમને દેવગતિ પ્રાપ્ત થઈ શકે. બરાબર છે. હવે પુણ્ય પ્રકૃતિ 6 પતિ. હવે આગળ હવે પંચેન્દ્રિય જાતિ. જો આપણે પુણ્ય પ્રકૃતિની વાત કરીએ છીએ, પુણ્ય પ્રકૃતિ કેટલી પતિ? સૌથી પહેલું સાતાવેદનીય, પછી ઉચ્ચ ગોત્ર, મનુષ્ય ગતિ, મનુષ્યને પૂર્વી, દેવગતિ, દેવાનુપૂર્વી. હવે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ. જાતિ નામ કર્મ કયા કયા છે? એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રિન્દ્રિય, અને એકેન્દ્રિયમાં પણ વિભાગો હોય. એકેન્દ્રિયમાં કયા કયા વિભાગો હોય? પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિ. તો જીવ પૃથ્વી કાયમાં જાય, કાં તો અપકાયમાં જાય. તો આ બધું જાતિ નામ કર્મ નક્કી કરે. બરાબર છે. બરાબર છે. બેન્દ્રિયમાં બી કીડી બને, મંકોડો અને બરાબર છે. અળસ્યો, હા અળસ્યો, હા કીડી, મંકોડા, પછી મચ્છર ને બધું ચૌરેન્દ્રિય, એમાં બી વિભાગો છે. પછી પંચેન્દ્રિયમાં બી તિર્યંશ અને મનુષ્ય, 2 વિભાગો. બરાબર. હા, દેવ અને નારક. દેવ અને નારક પણ પંચેન્દ્રિય. દેવમાં બી 4, નારક બી 7 પ્રકારની. બરાબર છે. હા. અને મનુષ્યોમાં બી 18 જાતિઓ છે, 18 કુળો છે. બરાબર છે. તો આ બધું જાતિ નામ કર્મ છે. આ ભાવમાં તમે જાતિ નામ કર્મ જે રીતે તમારો વ્યવહાર હોય એ રીતે જાતિ નામ કર્મ તમે બાંધો, ત્યાં તમારે જન્મ લેવો પડે. બરાબર છે. તો એમાં પુણ્ય પ્રકૃતિ કઈ કે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ. બરાબર છે. એ પંચેન્દ્રિય તમે એકેન્દ્રિય લો તે પાપ પ્રકૃતિ થઈ, 2 ઇન્દ્રિય પાપ પ્રકૃતિ થઈ, પણ પંચેન્દ્રિય કેવી થઈ? પુણ્ય પ્રકૃતિ. 5 ઇન્દ્રિયો તમને મળે એ પુણ્ય પ્રકૃતિ. બરાબર છે. જી. હા, પણ એમાં નારકી બી હોય એ પાછું દુઃખ, પાપ પ્રકૃતિ. બરાબર છે. એટલે પંચેન્દ્રિય, મનુષ્ય ગતિ, દેવગતિ એ પુણ્ય પ્રકૃતિ થઈ. બરાબર છે. હવે આગળ કુંજબેન કેટલું થયું? આપણે 7 સુધી પત્યા. 7 પુણ્ય પ્રકૃતિ થઈ. હવે જો, હવે યાદ રાખવા માટે બહુ સિમ્પલ છે. જો આ તો સિમ્પલ છે કે સૌથી પહેલું ભાઈ આપણને યાદ રહી જાય કે સાતાવિદની એક કર્મ, પછી ઉચ્ચ ગોત્ર યાદ રહી જાય એવું છે. પછી મનુષ્ય ગતિ, દેવગતિ બી યાદ રહી જાય, પછી પંચેન્દ્રિય બી યાદ રહી જાય. હવે 5 પ્રકારના શરીરો એ બી યાદ રહી જાય. કયા કયા? ઔદારિક, તેજસ અને આહારક, તેજસ અને કાર્મણ. આહારક, તેજસ અને કાર્મણ. જો 5 શરીર પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિમાં લીધેલા છે. તો પ્રશ્ન થાય કેમ 5 શરીરને પુણ્ય પ્રકૃતિમાં કેમ લીધા છે? કુંજલબેન, મનીષાબેન, પ્રશ્ન થાય ને ભાઈ કાર્મણ કેમ પુણ્ય પ્રકૃતિમાં, ઔદારી કેમ પુણ્ય પ્રકૃતિમાં? કારણ એવું છે
આપણે ત્યાં લોજિકલી વાત કરેલી છે કે ભાઈ જીવને શરીર હોય ને તો સુખનો અનુભવ થાય, બરાબર ને? સંસારી જીવને શરીર વગર સુખનો અનુભવ થાય? ના થાય, કોઈ પણ જીવને શરીર ના થાય. હોય. ઇન્દ્રિયો. એટલે શરીર મળવું એ પુણ્ય પ્રકૃતિ થઈ, બરાબર? હવે શરીર શેનાથી મળે? કાર્બનથી મળે. કાર્બન વર્ગણાથી શરીર મળે, બરાબર? જીવ કાર્બન વર્ગણાનો ઉપયોગ કરે અને પોતાનું એ રીતનું એકેન્દ્રિય, બેન્દ્રિય, પંચેન્દ્રિય એની પર્યાપ્તિઓ, ઇન્દ્રિય, ભાષા, શ્વાસોશ્વાસ બધી પર્યાપ્તિઓ તેનાથી ઉભી થાય, કાર્બન વર્ગણાથી, નામ કર્મથી, બરાબર ને? તો સૌથી પહેલું ઔદારિક શરીર કોને હોય? મનુષ્યને હોય. તિર્યંજો, બધા તિર્યંજો. તિર્યંજો એટલે તિર્યંજ કોને કહીશું? પશુ, પક્ષી, પ્રાણીઓ. બધા એકેન્દ્રિયથી માંડી અને બધા પંચેન્દ્રિય સુધી. તિર્યંજ પંચેન્દ્રિય, બરાબર? તો ઔદારિક શરીર આ બધાને હોય. તિર્યંજ પંચેન્દ્રિય સુધીના બધા શરીર ઔદારિક શરીર હોય, બરાબર? તો ઔદારિક શરીર પુણ્યનું કારણ છે. તીર્થંકર ભગવાનને કયું શરીર હોય? ઔદારિક શરીર. હા, કેવળ જ્ઞાની બધા સિદ્ધ ભગવંતો સંસારમાં હોય ત્યારે એમનું શરીર કયું હોય? શેનું બનેલું? ઔદારિક વર્ગણાનું. ઔદારિક વર્ગણા આપણે કહી ગયા, ઔદારિક વર્ગણા ને કારણે આપણે ત્યાં લોહી, જે 7 ધાતુઓ એ ઔદારિક વર્ગણાના શરીરને કારણે બનતી હોય છે, બરાબર છે? તો આ બધું પુણ્ય પ્રકૃતિનું કારણ છે. તીર્થંકર ભગવાનનું શરીર ઔદારિક વર્ગણાનું છે, પુણ્ય પ્રકૃતિનું કારણ છે, બરાબર? પછી વૈક્રિય શરીર કોને હોય? દેવ, નારક. દેવ અને નારક. દેવગતિ. નારકની ગતિ એ શરીરને દુઃખ આપે છે, એ નારક ગતિનું કારણ છે. પણ વૈક્રિય શરીર મેળવવું પુણ્ય પ્રકૃતિનું કારણ છે. આ સૂક્ષ્મ ભેદ સમજી લેવા, બરાબર? વૈક્રિય શરીર મેળવવું પુણ્ય પ્રકૃતિ છે. વૈક્રિય શરીરથી ઘણા ઘણા કામો થાય, અનેક રૂપો ધારણ કરી શકાય. આપણે ત્યાં ઘણી વખત જો પંચ રૂપે પ્રભુ કરે, શાસ્ત્રમાં આપણે બોલીએ છીએ, ઇન્દ્ર ભગવાન શું કરે છે? 5 રૂપ કરે. 5 રૂપ ધારણ કરે છે. શેના વડે? વૈક્રિય લબ્ધિ વડે, બરાબર? એનું વૈક્રિય શરીર છે. આપણે ત્યાં મહાભારત ને રામાયણની સિરિયલો જોઈ હોય તો રાવણના અનેક રૂપો થઈ જાય. આ વૈક્રિય લબ્ધિધારી મનુષ્ય તો એ, બરાબર છે? તો આ વૈક્રિય શરીર દેવોને હોય, દાનવને લબ્ધિધારી જે મનુષ્ય હોય એને હોય, બરાબર છે? પછી આહારક શરીર કોને હોય? જે 14 પૂર્વી હોય લબ્ધિધારી, એને આહારક શરીર હોય. તો આહારક શરીર બી પુણ્ય પ્રકૃતિનું કારણ, બરાબર છે? પછી આગળ કયું? તેજસ શરીર. આપણું જે શરીર બનેલું છે ને તે 3 જાતની વર્ગણા. કઈ? તેજસ વર્ગણા, કાર્બન વર્ગણા અને ઔદારિક વર્ગણા, બરાબર? જી. તો તેજસ વર્ગણા શું કરે? શરીરને ઉર્જા આપે. શરીરને જે ઉર્જા જોઈએ, જે ટેમ્પરેચર, શરીર ઠંડુ પડી જાય તો શું થાય? એકદમ ઠંડુ પડી જાય તો મૃત્યુ થઈ જાય. જે શરીર નાશ પામે, બરાબર છે? તો આપણે ત્યાં કેટલું બધું સાયન્ટિફિક આપણને સમજાવ્યું છે કે આપણું શરીર, આ શરીર જે દેખાય છે એ 3 વર્ગના બને: તેજસ, કાર્બન અને ઔદારિક. દેવોનું તેજસ, કાર્બન અને વૈક્રિય, બરાબર? તો આ તેજસ વર્ગના મળવી એ બી પુણ્ય પ્રકૃતિ છે. તેજસ વર્ગના ના હોય તો શરીર ટકે નહીં, બરાબર છે? હવે છેલ્લી કાર્બન વર્ગણા. બધાનું જ કારણ કાર્બન વર્ગણા છે. નવું શરીર ધારણ કરવું, પુણ્યના કામ કરવા, જે કઈ સારા કાર્યો હોય તે સારું કર્મ બાંધ્યું હોય, શુભ કાર્ય હોય, તમે દાન કર્યું હોય તો શાલીભદ્ર જેવું બનાય, અને શાલીભદ્ર બને તો પછી તમારે ઉત્તમ કાર્યો થાય. આજે
આજે શ્રાવકો જેમાં પુષ્કળ સંપત્તિ છે એ લોકો સારા કાર્યો કરે છે, એની પાછી એમને બાંધેલા પાછળ પૂર્વ ભાવનાના પુણ્યાનુબંધી પુણ્ય, બરાબર. કોઈ એટલું તો અઢળક પુણ્ય બાંધ્યું હોય પણ પુણ્યાનુબંધી ના હોય, એનો અનુબંધ જો પુણ્ય ન થવાનો હોય તો પૈસા મળ્યા પછી પૈસા સારે માર્ગે વાપરે નહીં. આ વસ્તુ બિલકુલ અંડરલાઈન કરીને આપણે લખી લેવાનું કે તમારે મળેલા પૈસા જો તમે સારે માર્ગે નથી વાપરતા, એનો શું સમજવાનું કે તમે પુણ્ય તો બંધ કરીને આયા છો, પણ હવે શેનો બંધ કરો છો? પાપનું. બરાબર છે. એટલે પોતાને જરૂરિયાત પ્રમાણે પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા રાખીને બીજા બધા પૈસા તમે સારા માર્ગે વાપરો તો તમારે તમારું આ પુણ્યનો બંધ પડશે અને તમને આગળ પુણ્યાનુબંધી એક એવી સાયકલ, એક એવું સર્કલ બનશે કે છેલ્લે આ જીવને છેક મોક્ષ સુધી પહોંચાડશે. બરાબર. તો આપણે કહેતા હતા કાર્મન વર્ગણા બી પુણ્ય પ્રકૃતિ છે. હવે આ 5 થયા. કેટલા થયા આપણે? 2 ને 2 7 અને 5 12. બરાબર. 12 પ્રકૃતિઓ થઈ. હવે આગળ વધીએ. ઉપાંગ. શરીરને અંગ છે, આપણું શરીર છે ને, અંગ અને ઉપાંગ. ઉપાંગ એટલે હાથ, પગ, માથું, આંગળીઓ, આ બધું શું છે? શરીરના ઉપાંગો કહેવાય. આ ધડ એ શરીર કહેવાય, ધડથી નીચેનો ભાગ આ શરીર કહેવાય, બીજા બધા ઉપાંગો કહેવાય. તો ઉપાંગો મળવા એ બી શું છે? ઉપાંગ નામ કર્મ. જે ઉપાંગ નામ કર્મ છે એને કારણે ઉપાંગો મળે એટલે એ બધા પુણ્ય પ્રકૃતિ. તો ઔદારિક ઉપાંગ નામ કર્મ, વૈક્રિય ઉપાંગ નામ કર્મ અને આહારક ઉપાંગ નામ કર્મ. બરાબર છે કિંજલબેન? ખ્યાલ આવી ગયો? હા, આવી ગયું. કેટલા થયા? 7 અને 5 અને 3 15 પ્રકૃતિઓ થઈ. પુણ્ય પ્રકૃતિઓ. જો ફરીથી કઈ કઈ? સૌથી પહેલી તાતા વેદન્ય, બીજી ઉચ્ચ ગોત્ર, ત્રીજી ચોથી મનુષ્ય દ્રિક, મનુષ્ય પૂર્વી, પાંચમી છઠ્ઠી દેવગણ, સાતમી પંચેન્દ્રિય જાતિ, પાંચ જાતિ, 5 શરીર, 5 શરીર, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કર્મણ. પછી 3 ઉપાંગો, 3 15 પુણ્ય પ્રકૃતિ બિલકુલ યાદ રહી ગઈ. હા, એકદમ. હવે જો આપણે 17 પુણ્ય પ્રકૃતિની આજે વાત કરવાની છે. બરાબર છે. હવે આગળ વધીએ. 16મી કઈ? નારચ, સંસ્થાન, સંગયન. જો આપણે ત્યાં છે ને, સંજ્ઞાયન એટલે હાડકાનું જે બંધારણ, આપણું શરીર શેના પર ઊભું છે? બોડીનું સ્ટ્રક્ચર શેના? હાડકાથી. બરાબર. તો જે આપણે ત્યાં 6 પ્રકારના હાડકાના બંધારણો બતાવ્યા છે કે આપણું જે શરીર છે તે 6 રીતની હાડકાની જે એરેન્જમેન્ટ છે એ 6 રીતની કીધેલી છે. તો સૌથી પહેલું વ્રજ, વૃષભ, નારચ. શબ્દ સમજી લઈએ, બહુ સિમ્પલ છે. વ્રજ એટલે ખીલ્લી. એ ખીલ્લી એટલે વ્રજ છે. એ હાડકા એટલા મજબૂત થઈ જાય કે એનું જે સાંધા છે ક્યારે છૂટે નહીં. ગુરુજી, વ્રજ કે વજ્ર? પાટો. ગુરુજી, નારાજ એટલે એકબીજાના સાંધા સાથે કેવી રીતે એનું ગોઠવણ છે તે. બરાબર છે. વજ્ર, વજ્ર, વૃષભ, નારચ. બરાબર. જી. હવે ઋષભ એટલે શું કીધું? હા, કઈ પ્રશ્ન? ઋષભ એટલે પાટો. ઋષભ. અચ્છા, પાટો. તમને સમજાવો. સૌથી પહેલા સમજી લો કે
તીર્થંકર ભગવાન તો ચોથા આરામાં જે જીવો છે મોટા ભાગના જીવો વ્રજ વૃષભ નારચ વાળા સંગણ વાળા, બરાબર છે. તીર્થંકરના જીવો, એવજ્ઞાની જીવો, ચક્રવર્તી છે, એ બધાને વ્રજ વૃષભ નારચ ઉત્કૃષ્ટ પુણ્ય બાંધેલું હોય, બરાબર છે. હવે કેવી રીતની એરેન્જમેન્ટ હોય જરા સમજી લઈએ. તો સૌથી પહેલું નારચ એટલે હાડકા જે સાંધો છે, ધારો કે આ ખભાનો સાંધો છે, આપણે ત્યાં અત્યારે જે ખભાનો સાંધો કેવો છે આપણને ખબર છે કે આમ અહીંયા ખાડો છે ને વચ્ચે આ એક હાડકો આવી રીતે છે, બરાબર, આમ ફરે, બરાબર, બોલ એન્ડ સોકેટ. હા, બોલ એન્ડ સોકેટ, બરાબર છે. એ આપણી એરેન્જમેન્ટ છે. પહેલા એરેન્જમેન્ટ કેવી હતી? એ એકબીજાને આમ જકડાયેલું, પકડાયેલું, આવી રીતે, બરાબર, એટલે છૂટે નહીં. પછી એટલે આ નારચ થયું. પછી એના પર પાટો બાંધેલો હોય હાડકાનો, એ વૃષભ થયું. અને એનામાં ખીલ્લી લાકડાની હાડકાની જ ખીલ્લી હોય, એટલે એ હાડકાનો સાંધો ક્યારે છૂટો પડે નહીં. આપણે તો શું છે અત્યારે કુંજલબેન, 35 વર્ષના સાંધા દુખવા માંડે છે, બરાબર, 25 વર્ષના લોકોના સાંધા દુખે છે, સાચી વાત છે. કારણ કે આપણા સાંધા નબળા છે, બરાબર. પહેલાના સાંધા નબળા નતા, ખૂબ મજબૂત સાંધા હોય. છેલ્લે જીવનના છેલ્લા સમય હોય ત્યાં સુધી હાડકાના સાંધાને કશું થાય નહીં. તો સૌથી પુણ્ય પ્રકૃતિ કઈ છે? વ્રજ વૃષભ નારચ સંગયન, બરાબર. હવે બીજી બધી પુણ્ય પ્રકૃતિ મૂકી નથી, આપણે જરા સમજી લઈએ કે બીજો પ્રકાર કયો? વ્રજ નીકળી જાય, ખીલ્લી નીકળી જાય, હાડકું આમ એના પરનો પાટો, એટલે વૃષભ નારચ, બરાબર. કુંજલબેન, હા હા, બીજું હા, વૃષભ નારચ. પછી ત્રીજામાં પાટો નીકળી ગયો, હજુ એકબીજાને પકડી રાખે છે, એટલે નારચ. પછી ચોથું અર્ધ નારચ. અર્ધ નારચ એટલે એક આ જો પહેલા આવું હતું આવી રીતે, હવે એક આ સીધું નામ પકડી રાખેલું એકે, એ પાંચમું. અને છઠ્ઠું સેવાર્થ એટલે આજનું, ફક્ત ખાલી એક ખાંચાની અંદર ગોઠવાઈને રહેલું, બરાબર. એ 6 પ્રકારના સંગયન, બરાબર છે. એમાંથી ઉચ્ચ પુણ્ય પ્રકૃતિ આ અહીંયા વ્રજ વૃષભ નારચ શાસ્ત્રમાં લખેલું છે, બરાબર. હવે આગળ વધીએ. 17મું કયું છે? 17મું શરીરનું સંસ્થાન. સંસ્થાન એટલે આકાર. શરીરનો આકાર તમારો સુંદર હોવો જોઈએ, એ પુણ્ય છે, બરાબર ને. જો કેટલાક લોકોનું શરીર એકદમ બિલકુલ બરોબર બહુ સુંદર હોય, એના માથાનો આકાર, એનું શરીર પેટ સુધીનું માપ, એને નીચેના પગનું માપ એકદમ સુંદર હોય, એના હાથ છે ઢીચણ સુધી લંબાતા હોય, એના કાનની આ લાંબી હોય, બરાબર છે. આ બધા સુંદર લક્ષણો હોય એને કેવું કહેવાય? સમચતુરસ સંસ્થાન, બરાબર છે. ઉત્તમ લક્ષણો હોય, આ ઉત્તમ લક્ષણો કેવી રીતે પ્રાપ્ત થાય? એના પ્રકારની નામ કર્મ પૂર્વભૂમાં બાંધેલું હોય. તીર્થંકર ભગવાનના કેવા લક્ષણો હોય? તીર્થંકર ભગવાનના 32 લક્ષણો હોય, બરાબર ને. સમચતુરસ સંસ્થાન હોય. આપણે ત્યાં સંસ્થાનના આપણે વિભાગો ઘણા પાડેલા છે, આપણે જોઈ લઈએ. નામ જરા અઘરા છે પણ એ સાદી રીતે સમજીએ. સૌથી પહેલું સમચતુરસ એટલે 32 લક્ષણો યુક્ત, બધું સપ્રમાણ હોય, એને સમચતુરસ. જો આપણે ત્યાં એના માપ બી આપેલા છે. સમચતુરસ માટે એક માપ એવું છે કે ભાઈ માણસ પલાઠી વાળીને યોગ મુદ્રામાં પદ્માસનમાં બેઠેલો હોય, પદ્માસનમાં બેઠેલી વ્યક્તિ એના ડાબા ખભાથી જમણા પગનો ઠીચણ, ડાબા ખભાથી જમણા પગનો ઠીચણ ત્રાંસુ ડાયાગોનલ, પછી જમણા ખભાથી ડાબા પગનો ઠીચણ બીજો ડાયાગોનલ, 2 થયા. અને ત્રીજું કે તમે બેઠા છો, પગથી
છેક કપાળ છે માથાના ટોપ સુધી એનું સીધું ડિસ્ટન્સ સ્ટ્રેટ, આ ત્રણે ત્રણ વસ્તુ સરખી હોય, સમપ્રમાણ હોય, એને કેવું કહેવાય? સમચતુરસ સંસ્થાન. બરાબર? બે આપણે ઢીચણ શાસ્ત્રમાં વચ્ચે એક રહી ગયું, બે ઢીચણ વચ્ચેનું અંતર. અને બે બે ઢીચણ વચ્ચેનું ઢીચણ. બરાબર 4 બે ઢીચણ 4 વચ્ચેનું અંતર, ડાબો અને જમણા ભાગ વચ્ચેનું અંતર બરાબર છે. એટલે આ ચાર માપ ચતુરસ, 4 માપ સરખા હોય એને સમચતુરસ કહેવાય. પણ જી. શાસ્ત્રમાં એવું કીધું છે એકલું આવું હોય એને જ કહેવાય એવું નહીં. શરીર 108 અંગુળનું બનેલું હોય એને બી સમચતુરસ કહેવાય. અને એવું બી કીધું છે કે આ બી નહીં, બીજા બધા લક્ષણો હોય તો બી એને સમચતુરસ કહેવાય. બરાબર છે? પછી હવે આગળ વધીએ. આ બધા સંસ્થાનો, આ બધા આકારો શરીરના, કેટલાકનું શરીર કેવું હોય? નાભીથી નીચેનું બધું સરસ હોય, પણ નાભીની ઉપરનું બરાબર ના હોય. બરાબર? નાભી નીચે પગ અને એ બધા પ્રમાણસર હોય, ઉપરનો ભાગ પ્રમાણસર ના હોય. કેટલાક માણસ તમે શરીર હોય કે પગ એકદમ લાંબા હોય અને ઉપરનો ભાગ નીચો હોય, તો આ સમચતુરસ ના કહેવાય, તેને પુણ્ય પ્રકૃતિ ના કહેવાય. બરાબર છે? આ બીજો વિભાગ છે, એનું નામ છે નય ગ્રોથ પરિમંડળ. આપણે નામમાં જવું નથી, પણ આ બીજું. હવે ત્રીજું કે ભાઈ ના ઉપરનો ભાગ સરખો હોય, ગુરુજી, પગ ટૂંકા હોય. હા ગુરુજી, હા ન્યોગ્રોથ પરિમંડળમાં નાભીની ઉપરનો સારો ભાગ ઉપર, લક્ષણ, નાભીથી ઉપર ઉપરનો સારો ભાગ હોય, લક્ષણ, હા, અને નીચેનો નાભીથી ભાગ ઉપર લક્ષણ સારો રહી, હોય, નાભીની નીચેનો ખરાબ હોય. હા, તેને ન્યોગ્રોથ કહેવાય. હા હા. હાજી. અને પેલામાં નાભીની ઉપરનો ખરાબ હોય સાદીમાં, અને નાભીની હા, નીચેનો સારો. લક્ષણ. બરાબર છે? હા, હાજી. હા. અને પછી કુબ્જ. કુબ્જ એટલે ખબર કોઈની પીઠે કોઈ આમ વાંકું વળી ગયેલું હોય, આવું હોય, એ બધું કુબ્જ. પછી વામન. વામન એટલે ખીંગુજી હોય. બરાબર? અને અષ્ટવક્ર, કુડક, જેના બધા અંગો નથી હોતા. તમે કેટલાક જીવો જુઓ, બધા અંગો વાંકા હોય. આપણે ત્યાં ખૂબ સરસ દાખલો છે અષ્ટાવક્રનો, ભરત મહામુનિનો. બધાએ સાંભળેલો તો હશે. ભરત મહામુનિ, એના બધા અંગો વાંકા, પણ મહાજ્ઞાની. જનક મહારાજાનો સમય છે અને જનક મહારાજાની સભા જ્ઞાનીઓથી ભરેલી હોય. અને જનક મહારાજા કોકે કીધેલું કે અષ્ટાવક્ર, જે ભરત મુનિ છે અષ્ટાવક્ર છે, અને તમારી સભામાં જે છે એના કરતા એમનું જ્ઞાન ખૂબ ઊંચી કક્ષાનું છે, અને તમે એમને તમારી સભામાં આમંત્રિત કરો. અને જે ભરત મુનિ છે અષ્ટાવક્ર, એમના બધા અંગો વાંકા છે. એમને ચાલી ના શકે, ઘસડીને આવવું પડે, પીઠ બી વાંકી, હાથ બી એવા. અને ભરત મુનિ પોતે જનકે બોલાયેલા છે, એમની સભામાં એ આવી રહ્યા છે. અને જેવા સભામાં પ્રવેશે છે, એને એમનું આવું અષ્ટવક્ર જોતા જ જે બધા બ્રાહ્મણ પંડિતો છે, બધા ખડખડાટ હસવા માંડે છે. એમને લાગે આવું શરીર, એટલે અપમાનજનક હસે છે. જનક મહારાજા જોઈ રહ્યા છે, એમને દુઃખ થાય છે કે હજુ પંડિતોની નજર ક્યાં છે. અને ભરત મુનિ જેવું હસવાનું પતે છે એટલે પોતે હસવાનું ચાલુ કરે છે. પોતે ખડખડાટ હસે છે, એવું ખડખડાટ હસે છે, બધા બ્રાહ્મણો ચૂપ થઈ જાય છે. બ્રાહ્મણો ચૂપ થઈ જાય છે. અને જનક મહારાજા જુએ છે, અને જનક મહારાજા પછી ભરત મુનિને પૂછે છે કે ભરત મુનિ,
આ બ્રાહ્મણો તમારા આવા હુડક શરીરને જોઈને, આવા અષ્ટવક્ર, આવા વાંકો અંગાવાળા શરીરને જોઈને આ બ્રાહ્મણો હસ્યા. એ તો સમજાય એવું છે, પણ કે તમે કેમ હસ્યા એ મને સમજણ ન પડી. કુંજલબેન, જનક મહારાજ કહે છે ભરત મુનિને કે તમે કેમ હસ્યા એ તો મને સમજાવો. એટલે ભરત કહે છે કે હે જનક, મેં સાંભળ્યું હતું કે તારી સભામાં બધા જ્ઞાની પુરુષો છે, પણ અહીં તો બધા ચમાર છે, અને ચમારને જોતા હું હસીને તો શું કરું. જનક મહારાજાને આશ્ચર્ય થયું કે ભરત મુનિ, તમે બધાને ચમાર કેમ કહો છો? કે જનક, જેની નજર શરીરના ચામડા પર હોય એ બધા ચમાર કહેવાય, અને જેની નજર શરીરમાં રહેલા આત્મા ઉપર હોય એ બધા જ્ઞાની કહેવાય. જનક મહારાજાનું માથું ઝૂકી જાય છે, બધા બ્રાહ્મણો શર્મિંદા બની જાય છે. આપણે વાત આ કરવાની છે કે આ બધા પાપ કર્મોને કારણે આપણને આવા શરીરો મળે છે. મૃગાવતી રાણીનો પુત્ર, વાત લાંબી છે, પ્રસંગ પતી ગયેલો છે, આવતી વખતે એ વાત કરશું કે પાપ કેવા પાપ કર્મોથી કેવા શરીર પાપ કરવામાં આવશે. આ કદાચ એક તે વાત કરશું. પણ આ 17 આજે 17 પુણ્ય પ્રકૃતિની આપણે વાત કરી. 17 પુણ્ય પ્રકૃતિઓ કેવી રીતે બંધાય, એના કેવા ફળ મળે, અને આપણે બાંધવા માટે શું કરવું જોઈએ, એની બધી આપણે આજે વાત કરી છે. આવતી વખતે બીજી 25 પુણ્ય પ્રકૃતિઓ લેવાની છે, એમાં બી આપણે આગળ વધશું. પછી પાપ પ્રકૃતિની વાત કરશું, કઈ કઈ નરક વાળાને કેટલી પુણ્ય પ્રકૃતિ હોય, દેવમાં કેટલી પુણ્ય પ્રકૃતિ હોય, મનુષ્યમાં તિર્યજમાં કેટલી, એ બી વાત કરશું. વસ્તુને સમજવાનો પ્રયત્ન કરશું અને એને ઊંડાણમાં જઈશું. બરાબર છે? હવે એ કોઈ પ્રશ્ન હોય તો પૂછો. પ્રશ્ન હોય તો પૂછો. બહુ સરસ સમજાઈ ગયું. બરાબર. હવે આપણે જે પ્રશ્નો હોય ને તો આપણને જરા વધારે ઊંડાણમાં, જો કુંજલનો પ્રશ્ન હતો, અને આ પ્રશ્ન ખરેખર સાચું કુંજલ મેં વિચારી રાખેલું કે આમાં લોકોને ખ્યાલ નથી આવતો કે જો આયુષ્ય કર્મ બંધાય, જ્યારે એક જ વખત આયુષ્ય કર્મ બંધાય, તો આયુષ્ય કર્મ બંધાય ત્યારે એની સાથે સાથે એનું ગતિ નામ કર્મ, આનુપૂર્વી નામ કર્મ અને જાતિ નામ કર્મ બધું જોડે બંધાઈ જ જાય, એક ફિક્સ થઈ જાય. પછી ફક્ત ખાલી એની સ્થિતિમાં ફેરફાર થાય. આ એકદમ ઊંડાણની વસ્તુ છે. આયુષ્ય કર્મ તો બંધાઈ જાય પછી એની ગતિમાં ફેરફાર ના થાય, એની જાતિમાં ફેરફાર ના થાય, એની સ્થિતિમાં ફેરફાર થાય. એનો કેટલો સમય છે. એટલે જાતિ, જો કદાચ જાતિમાં ફેરફાર થાય, ત્રીજી નરકથી પહેલી નરકમાં જાય, એ રીતે જાતિમાં ફેરફાર થાય, એટલે સ્થિતિમાં ફેરફાર થાય, પણ ગતિમાં ફેરફાર ના થાય. નરક તો નરક ગતિ જ રહે, દેવ તો દેવ ગતિ જ રહે, મનુષ્ય તો મનુષ્ય ગતિ જ રહે, એની સ્થિતિમાં ફેરફાર થઈ શકે. બરાબર છે? અને સ્થિતિમાં ફેરફાર થાય એ રીતે એનું આયુષ્ય, ત્યાં એનું આયુષ્યનું કેટલું આયુષ્ય છે એમાં ફેરફાર થાય. બરોબર છે? આ 4 વસ્તુ એકબીજા સંકળાયેલી છે, આપણે સમજી લઈએ. અને આવતી વખતે કોઈ બી પ્રશ્ન હોય તો પૂછજો, એને આપણે આગળ વધશું. અહીંયા આપણે પ્રવચનનો વિરામ આપીએ છીએ. નૌકાનું કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણે કૃષ્ણ મહારાજાને 7મી નરકનું મતલબ પેલા એટલે એવું હતું ને કે એ ગતિમાં જશે 7મી નરક, અને પછી એમને ત્રીજી નરક, બધા, હા, તો એ તો ચેન્જીસ થયો ને એમાં. એની નરક ગતિ કાયમ રહી, પણ એને 7માંથી ત્રીજી નરક ગઈ, એટલે એની જે આયુષ્યની જે સ્થિતિ હતી
એની એકદમ ઘટી ગઈ. હા, સ્થિતિ ઘટી શકે એટલે. હા, એ જે 7મી નરકનું જે આયુષ્ય હતું એ ત્રીજી હા એટલું ઘટી ગયું કે ત્રીજી નરકનું આયુષ્ય થઈ ગયું. બરાબર છે. હા, બરાબર. એટલે આપણને આયુષ્ય ક્યારે બંધાય ખબર હોતી નથી. જો આપણું આયુષ્ય બંધાઈ ગયું કે નહીં આપણને ખબર નથી. બરાબર. આપણી ગતિ ફિક્સ થઈ ગઈ આપણને ખબર, એ બી ખબર નથી કઈ ગતિમાં. પણ જો આપણે શુભ કાર્ય કરીએ તો એ ગતિ એ સ્થિતિમાં ફેરફાર થાય. બરાબર છે. હા, બરાબર છે. એટલે ધારો કે દેવ ગતિ બાંધી છે અને આમ શુભ કાર્ય કરતા જઈએ તો દેવ ગતિનું આયુષ્ય વધી શકે. અને તિર્યક ગતિ સમજાઈ બાંધેલી છે ધારો કે, અને એવા શુભ કાર્ય કરતા જઈએ તો તિર્યક ગતિનું આયુષ્ય એકદમ ઓછું થઈ જાય. હા, પણ ગતિ તો બદલાય નહીં એટલે મનુષ્ય ગતિ હા થઈ જાય એવું ન થાય. નથી બરાબર. ના, એ તિર્યજમાંથી મનુષ્ય ના બની શકે. પણ તિર્યજની અંદર ધારો કે એનું 50 વર્ષનું આયુ હોય તો ઘટીને 1 વર્ષ 2 વર્ષ એવું થઈ શકે. ગુરુજી, પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ઉદાહરણ છે, તે કેવી હા. રીતે ઘટાડવાનું આપણે? હવે જો જેના પ્રસન્નચંદ્ર હા. એ રીતે જો તમને સમજાવો, બહુ સારો પ્રશ્ન છે. પ્રસન્નચંદ્ર રાજશ્રી ધ્યાનમાં ઉભા છે. બરાબર છે. બધાને વાર્તા તો બધાને ખબર છે. હા, અને હા. સૈનિક મહારાજા ત્યાંથી જાય છે અને એમાં એક દુર્મુખ જે સૈન્ય છે, સૈનિક છે, એવું બોલે છે કે આ પ્રસન્નચંદ્ર રાજા અહીં તો ધ્યાન ધરે છે, પણ ત્યાં તો એના મંત્રીએ એના નાના બાળકને યુદ્ધ કરી અને કેદમાં લે છે. કરી લે તો શું એમ. એટલે પ્રસન્નચંદ્ર રાજાનું ધ્યાન ભંગ થાય છે. આ વાત સાંભળે છે અને પોતે નાના બાળકને છોડીને આવ્યા છે. અત્યારે એ ધ્યાનની કક્ષામાં હતા કે એ ધ્યાનમાં આગળ વધતા હોત તો એમને કેવળ જ્ઞાન થઈ ગયું હોત. પણ અહીંયા એના ધ્યાનમાં ભંગ થાય છે. ધ્યાનમાં ભંગ થાય છે અને પોતે વિચાર કરે છે કે મંત્રી આવો નીકળ્યો, મેં એને આખું રાજ સોંપ્યું, મારા બાળકને એને સોંપ્યો અને હવે મારા બાળકને એ રાજ પડાઈ લેવા માંગે છે. એટલે એ પ્રસન્ન મનથી યુદ્ધ કરે છે. એની સાથે યુદ્ધ મનની અંદર સંગ્રામ છે. હજુ એ ધ્યાન અવસ્થામાં જ છે, પણ મન એનું ક્યાં છે? યુદ્ધમાં છે. હવે આ જ સમયે શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરને પૂછે છે કે અત્યારે શ્રેણિક મહારાજ આ પ્રસન્નચંદ્ર મેં રસ્તામાં જોયું છે તો અદ્ભુત ધ્યાનની ધારામાં છે અને અત્યારે મૃત્યુ પામે તો ક્યાં જાય? જો હજુ મૃત્યુની એની ગતિ બંધાઈ નથી. સમજો, શ્રેણિક મહારાજા પૂછે છે કે અત્યારે પ્રસન્નચંદ્ર મહારાજાનું મૃત્યુ જાય તો ક્યાં જાય? તો શું કે છે ભગવાન? 7મી નરક. 7મી નરક. કારણ કે અત્યારે એમનું મન ભીષણ યુદ્ધમાં છે. મારો કાપો, મારો મંત્રીને મારો, આને મારો, અને છેલ્લે મારતા મારતા એની ધ્યાનની અવસ્થા છે. પોતાના હાથમાંથી ભાલો નીકળી જાય છે, તલવાર છૂટી પડી જાય છે. એવું યુદ્ધ ચાલે છે. મંત્રી બહુ બાહોશ છે, બળવાન છે, ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે અને છેલ્લે પોતે પોતાના માથે ટોપો છે. જે પહેલા લશ્કરમાં રાજા માથે બખ્તર ટોપા પહેરીને જાય કે કોઈ માથે તલવાર મારે તો માથાને કઈ થાય નહીં. એટલે પોતે છેલ્લે પોતાનો માથાનો ટોપો મંત્રીને મારવા માટે ટોપો કાઢવા જાય છે. અને જેવો ટોપો કાઢવા જાય છે અને માથે હાથ મૂકે છે, એમને ખ્યાલ આવે છે કે ભાઈ હું અત્યારે રાજા નથી, હું અત્યારે સાધુ છું. ભગવાનનો માર્ગ મેં અપનાવ્યો છે. મેં મારો ઘરબાર છોડી દીધો છે, મારો સંસાર છોડી દીધો છે, મારા બાળક, મારી પત્ની, મારું રાજ્ય બધું મેં છોડી દીધું છે. તો મને રાગ ક્યાંથી આવ્યો? અને પોતે ભયંકર પશ્ચાતાપમાં પડે છે. પોતાના જે કરેલા પાપો છે એનું પુષ્કળ દુઃખ છે. એ પશ્ચાતાપનું ઝરણું એના હૃદયમાં વહી રહ્યું છે. બધા પાપનું શમન થઈ રહ્યું છે. અને આવા સમયે શ્રેણિક મહારાજા ફરીથી ભગવાન મહાવીરને પૂછે છે કે પ્રભુ,
આપણી કંઈક મારી પૂછવામાં કંઈક ભૂલ થતી લાગે છે. હું કંઈક પૂછી રહ્યો છું કે પ્રસન્નચંદ્ર મહારાજા ધ્યાનમાં છે એ 7મી નરકે જાય છે એવું આપણે કીધું. પ્રભુ અત્યારે એ ધ્યાનમાં છે અને અત્યારે મૃત્યુ થાય તો ક્યાં જાય? ભગવાન કહે છે કે હે શ્રેણી, અત્યારે એનું મૃત્યુ થાય તે દેવલોકમાં જાય અને સહેજ જ વારમાં ત્યાં દેવદંડુ બી સંભળાય છે અને પ્રસન્નચંદ્ર મહારાજાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આ દાખલો એવો છે કે હજુ એમનું આયુષ્ય બંધાયું નથી. સૈનિક મહારાજ પૂછે છે અત્યારે થાય તો શું થાય? તો કે 7મી નરકે જાય. હવે જાય તો શું થાય? તો કે દેવલોકે જાય. અને જો હવે આયુષ્ય બંધાઈ ગયું તો મોક્ષે જશે. બરાબર છે? દાખલો બરાબર છે? પ્રશ્ન ખ્યાલ આવી ગયો? આયુષ્ય બંધાય એના પર જ ડિપેન્ડ કરે ક્યારે બંધાય છે એના ઉપર. ક્યારે બંધાય છે? બરાબર છે. પ્રસન્નજીતે પેલા કોઈ વખતે એમનું આયુષ્ય બાંધેલું હતું નહીં. કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે આયુષ્ય બાંધ. બરાબર છે? ચાલો, સરસ. તો હવે આપણે નવકાર ગણશું અને ફટાફટ. બરાબર છે? નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સુપસાહુણમ, એસો પંચન મુક્તારો સુપપાપણાસનો, મંગલાણંચ સુપૈસીમ પડવમ હવે મંગલમ. જેના જ્ઞ વિરુદ્ધ જે કે બોલો તે પ્રણામ બધા. સર્વને પ્રણામ. પ્રણામ ગુરુ. પ્રણામ. કુંજલબેન, તમારે પ્રશ્ન બાકી છે. એક મને ખ્યાલમાં જતો રહ્યો, અસંખ્ય ને સમજાવું કેવી રીતે. કદાચ જો સમય મળશે ને તો આવતી વખતે આ પ્રશ્ન લઈ અસંખ્યને કેવી રીતે સમજાઈ શકાય. બરાબર છે? હા હા, રાઈટ. હા, આપણે એક સુંદર એને થોડો વિચાર કર્યો છે. કદાચ ઉતરી જશે એવું મને લાગે છે. બરાબર છે? હા હા, ચોક્કસ. હા. હવે આવતે કે 25 વેદો એક એક જગ્યાએ ચોથા સુંદર છે. ખૂબ મજા આવશે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચોથા કર્મગ્રંથ બરાબર નો છે? વિષય છે ને ગુરુજી? ચોથા હા, કર્મગ્રંથ નો વિષય છે. ચોથા કર્મગ્રંથ નો વિષય છે અસંખ્ય, અનંત વગેરે. હા. પ્યાલાની મદદથી સમજાવવાનું. બરાબર. જી ગુરુજી. કર્મ ગ્રંથ એટલું ઇન્ટરેસ્ટિંગ છે ને, એ લઈએ ને હા તો હા. ખૂબ મજા. બહુ સરસ. બધાને પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુ. કદાચ આવતે અઠવાડિયે પ્રણામ ગુરુ. પ્રવચન કદાચ પ્રવચન બંધ હશે. ચૈતલ બહાર છે અને શું છે ચૈતલ કહેશે આપણને, પછી આપણે નક્કી કરશું. બરાબર છે? જી ગુરુ. જે કે બોલાય